નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે એક સંખ્યાને 175 વડે ભાગવામાં આવે એટલે કે 175 વડે ડિવાઈડ કરવામાં આવે તો શેષ એટલે કે રિમાઇન્ડર 132 એટલે કે 132 મળે છે. જો તે જ સંખ્યાને 25 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી મળે. એટલે આ રીતનો પ્રશ્ન છે અને વિકલ્પો આ રીતના છે: A 6, B 7, C 8 અને છેલ્લો D 9. એટલે આ રીતના ચાર વિકલ્પો આપેલા છે. હવે આગળ સૌપ્રથમ તો ધારો કે સપોઝ કોઈ એક સંખ્યા x છે. ફરીથી એકવાર સૌપ્રથમ તો ધારો કે સપોઝ કોઈ એક સંખ્યા આ x છે. હવે આગળ આ x ને આ 175 વડે ભાગ આપવાનો છે. 175 વડે ભાગ આપવાનો છે અને આમ કરવાથી એટલે કે 175 વડે ભાગ આપવાથી આપણને આ 132 શેષ એટલે કે રિમાઇન્ડર મળે છે. 132 શેષ મળે છે. હવે આગળ આપણને ખબર છે કે ભાજ્ય બરાબર ગુણ્યા ભાગફળ વત્તા શેષ થાય. ફરીથી એકવાર આપણને ખબર છે કે ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા શેષ થાય. એટલે કે ડિવિડન્ડ ઇક્વલ ટુ ડિવાઇઝર ઇન્ટુ કોશન્ટ પ્લસ રિમાઇન્ડર થાય. એટલે હવે આગળ માટે therefore સૌપ્રથમ આ ભાજ્ય તો ભાજ્ય આપણી પાસે આ x છે. આગળ આ બરાબરનો બરાબર. પછી આગળ ભાજ્ય તો ભાજ્ય આપણી પાસે આ 175 છે. ભાજ્ય આપણી પાસે આ 175 છે. પછી આગળ આ ગુણ્યા પછી આગળ ભાગફળ તો ધારો કે સપોઝ ભાગફળ y છે. પછી આગળ આ વત્તાનો વત્તા. પછી આગળ આ શેષ, તો શેષ આપણી પાસે
પછી આ 132 છે. આ શેષ આપણી પાસે 132 છે. એટલે આગળ માટે આ x બરાબર શું થશે તો જુઓ, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 175 ને તમે આ 25 ગુણ્યા 7 એમ લખી શકો. ફરીથી એકવાર આ 175, તો આ 175 ને તમે આ 25 ગુણ્યા 7 એમ લખી શકો. એટલે કે 25 થતા 175 થાય. પછી આગળ આ ગુણ્યાનો ગુણ્યા અને આ y ના y એસ રહેશે. પછી આ પ્લસનો પ્લસ. પછી આગળ આ 132, તો આ 132 ને આ 25 વડે ભાગ આપવાનો છે. આ 132 ને આ 25 વડે ભાગ આપવાનો છે. આ 25 વડે ભાગ આપવાનો છે. આ 132 ને જુઓ, 132 ને આ 25 વડે ભાગ આપવાનો છે. એટલે આગળ આમાં અહીંયા 25 50 125 થશે. આમાં 25 125 થશે. એટલે આગળ 132 માંથી આ 125 ઘટે બાદ થાય તો આપણી પાસે શેષ એટલે કે રિમાઇન્ડર 7 બચશે. મતલબ કે તમે આ 132 ને આ 25 ગુણ્યા 5 વત્તા 7 એમ લખી શકો. ફરીથી એકવાર આ 132 ને તમે આ 25 ગુણ્યા 5 વત્તા 7 એમ લખી શકો. હવે આગળ આ માટેનો માટે, પછી આ x ના x, પછી આ બરાબરનો બરાબર. હવે આગળ આ આખી જમણી સાઈડમાં કુલ 3 પદો છે. ટોટલ 3 ટર્મ્સ છે. પહેલું પદ કયું થશે તો જુઓ, પહેલું પદ આ થશે. પછી આગળ બીજું પદ આ 25 ગુણ્યા 5 થશે. અને ત્રીજું પદ આ 7 થશે. ફરીથી એકવાર પહેલું પદ આ આખું થશે, બીજું પદ આ 25 ગુણ્યા 5 થશે અને ત્રીજું પદ આ 7 થશે. બીકોઝ કારણ કે જો આ પ્લસ કે માઈનસ બાઉન્ડરી થાય છે. એટલે આ પહેલું પદ થાય, આ બીજું પદ થાય અને આ ત્રીજું પદ થાય. મતલબ કે પ્લસ કે માઈનસ આગળ જુઓ આ પદો છૂટા પડે છે. એટલે હવે આગળ આ બંને પદોમાં આ બે પદોમાં તમે જોશો તો જુઓ, અહીંયા આ 25 તમારા સામાન્ય થશે, આ 25 તમારા કોમન થશે. એટલે આ 25 બહાર લખાશે. પછી આગળ કાઉન્સમાં શું લખાશે
કૌંસમાં શું લખાશે? તો જુઓ, સૌપ્રથમ આ પહેલા પદમાં તમે જોશો તો જુઓ, આપણી પાસે આ 7 ગુણ્યા y બચેલા છે, એટલે કે 7y બચેલા છે. એટલે આ 7y સૌપ્રથમ લખાશે, 7y સૌપ્રથમ લખાશે, 7y સૌપ્રથમ લખાશે. પછી આગળ આ વત્તાનો વત્તા, પ્લસનો પ્લસ. પછી આગળ આ બીજા પદમાં તમે જોશો તો જુઓ, આ 25 સામાન્ય થઈ ગયેલા છે અને આ 5 બચેલા છે, એટલે આ 5 અહીંયા લખાશે, આ 5 અહીંયા લખાશે. મતલબ આ 25 તમારા બહાર લખાશે અને કૌંસની અંદર આ 7y વત્તા આ 5 લખાશે. પછી આ વત્તા 7 ના વત્તા 7 as it is લખાશે, as it is લખાશે. મતલબ કે કોઈ એક સંખ્યા x ને, કોઈ એક સંખ્યા x ને 25 વડે ભાગવામાં આવે, 25 વડે ભાગ આપવામાં આવે, 25 વડે ભાગ આપવામાં આવે તો શેષ એટલે કે રિમાઇન્ડર આ 7 મળે, શેષ 7 મળે. ફરીથી એકવાર, જો કોઈ એક સંખ્યા આ x ને 25 વડે ભાગવામાં આવે, એટલે કે 25 વડે ભાગ આપવામાં આવે તો 7 એટલે 7 શેષ એટલે કે રિમાઇન્ડર મળે. જ્યાં વેર આ 7y વત્તા 5 એ ભાગફળ થશે, કોષણ થશે. હવે આગળ આ દાખલાની રકમને તમે ધ્યાનથી જોશો, એટલે કે એટેન્શન પૂર્વક જોશો તો જુઓ, આ 175 ને આ 25 વડે, આ 175 ને આ 25 વડે જુઓ 7 વખતમાં, એટલે કે 7 ટાઈમ્સમાં નિશેષ ભાગી શકાય છે. અને જો આવું થાય એટલે કે ભાજક 1 ને ભાજક 2 વડે ભાગી શકાય તો આ શેષ 1 ને આ ભાજક 2 વડે ભાગવાથી મળતી શેષ એ શેષ 2 થાય. ફરીથી એકવાર જુઓ, જો ભાજક 1 ને ભાજક 2 વડે ભાગી શકાય તો શેષ 1 ને આ ભાજક 2 વડે ભાગવાથી મળતી શેષ એ તમારી શેષ 2 થાય, રિમાઇન્ડર 2 થાય. એટલે આગળ આ 132 ને આ 25 વડે ભાગ આપવો પડશે, આ 132 ને આ 25 વડે ભાગ આપવો પડશે. અને આમ કરવાથી, એટલે કે ભાગ આપવાથી આપણને ખબર છે કે શેષ એટલે કે રિમાઇન્ડર આ 7 મળે છે, શેષ એટલે કે રિમાઇન્ડર 7 મળે છે. ધેટ ઇઝ એટલે કે આ શેષ 2 બરાબર 7
થશે. શેષ 2 બરાબર 66 થશે. શેષ 2 બરાબર 7 એટલે 7 થશે. 7 થશે. मतलब કે આ પ્રકારના દાખલાને તમે સિસ્ટમેટિક એટલે કે વ્યવસ્થિત રીતે આ રીતે સોલ્વ કરી શકો અને શોર્ટકટમાં આ રીતે સોલ્વ કરી શકો. ટૂંકમાં શોર્ટમાં આસાન તમારો સાચો જવાબ થશે. એટલે તમે ઓપ્શન્સ જોશો તો જુઓ ઓપ્શન બી તમારો કરેક્ટ ઓપ્શન થશે. હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે એક સંખ્યાને 899 વડે ભાગતા એટલે કે 899 વડે ડિવાઈડ કરતા શેષ 65 મળે છે. આગળ જો તે જ સંખ્યાને 31 વડે ભાગવામાં આવે તો કેટલી શેષ મળે. એટલે આ રીતનો બીજો સવાલ છે અને ઓપ્શન્સ આ રીતના છે 3, 4, 1 અને 2. 3, 4, 1 અને 2. એટલે આગળ સૌપ્રથમ તો ધારો કે સપોઝ આ કોઈ એક સંખ્યા x છે. સૌપ્રથમ તો ધારો કે સપોઝ આ કોઈ એક સંખ્યા આ x છે. હવે આગળ આ x ને આ 899 વડે ભાગ આપવાનો છે. આ x ને 899 વડે ભાગ આપવાનો છે અને આગળ આમ કરવાથી એટલે કે 899 વડે ભાગ આપવાથી જુઓ આ 65 શેષ મળે છે. આ 65 શેષ મળે છે. હવે આગળ આપણને ખબર છે કે ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા શેષ થાય છે. એટલે આગળ સૌપ્રથમ એટલે ફર્સ્ટ ઓફ ઓલ જુઓ આ ભાજ્ય આવે તો ભાજ્ય બરાબર આપણી પાસે આ x છે. ભાજ્ય બરાબર આપણી પાસે આ x છે. પછી આગળ આ બરાબરનો બરાબર, પછી આગળ આ ભાજક, તો ભાજક બરાબર આપણી પાસે આ 899 છે. ભાજક બરાબર આપણી પાસે આ 899 છે. પછી આગળ આ ગુણ્યાનો ગુણ્યા, પછી આગળ ભાગફળ આવે, તો ધારો કે સપોઝ ભાગફળ y છે, ભાગફળ y છે, કોષણ y છે, પછી આગળ આ વત્તાનો વત્તા, પછી આગળ આ શેષ, તો શેષ આપણી પાસે આ 65 એટલે કે 65 છે. 65 એટલે 65 છે. એટલે હવે આગળ સૌપ્રથમ માટે લખાશે, પછી આગળ આ x ના x, પછી આ ઇક્વલ નો ઇક્વલ, પછી આગળ આ 899 ને તમે આ 899 ને
તમે આ 31 ગુણ્યા 29 એમ લખી શકો. ફરીથી એકવાર આ 899 ને તમે આ 31 ગુણ્યા 29 એમ લખી શકો. જુઓ કઈ રીતે, કેમ અને કઈ રીતે, કેમ અને કઈ રીતે, કેમ અને કઈ રીતે. તો જુઓ તેના માટે આ 899 ને આ 31 વડે, એટલે કે આ 31 વડે ભાગ આપવો પડશે. ફરીથી એકવાર આ 899 ને જુઓ આ 31 વડે, આ 31 વડે, આ 31 વડે, એટલે આ 31 વડે ભાગ આપવો પડશે. એટલે આગળ આમાં સૌપ્રથમ શું થશે? તો જુઓ સૌપ્રથમ અહીંયા 31 દૂ 62 થશે. 31 દૂ 62 થશે. એટલે આગળ આ 9 માંથી 2 જાય તો આપણી પાસે 7 બચે. પછી આગળ 8 માંથી 6 જાય તો આપણી પાસે 2 બચે. પછી આ જુઓ આ 9 નીચે ઉતરશે. આ 9 નીચે ઉતરશે, એટલે અહીંયા નીચે આવશે. એટલે આપણી પાસે 279 હોય. 279 હોય. એટલે આગળ અહીંયા 31 નવા 279 થઈ જશે. અહીંયા 31 નવા 279 થઈ જશે. એટલે લાસ્ટમાં 279 માંથી આ 279 જાય, બાદ થાય, ઘટે તો આપણી પાસે શેષ એટલે કે રિમાઇન્ડર 0 બચે. શેષ એટલે કે રિમાઇન્ડર 0 બચે. 0 બચે. 0 બચે. 0 બચે. એટલા માટે આ 899 ને આ 31 ગુણ્યા 29 એમ લખી શકાય. આ રીતે લખી શકાય. પછી આગળ આ ગુણ્યાનો ગુણ્યા, પછી આ y ના y, પછી આ વત્તાનો વત્તા, પ્લસનો પ્લસ. હવે આગળ આ 65 ને જુઓ આ 31 વડે, એટલે કે આ 31 વડે ભાગ આપવાનો છે. ફરીથી એકવાર આ 65 ને આ 31 વડે, એટલે કે આ 31 વડે ભાગ આપવાનો છે. એટલે આમાં અહીંયા જુઓ 31 દૂ 62 થશે. 31 દૂ 62 થાય. એટલે આગળ આ 65 માંથી 62 જાય, બાદ થાય, ઘટે તો આપણી પાસે શેષ એટલે કે રિમાઇન્ડર 3 બચે. શેષ 3 બચે. શેષ 3 બચે. શેષ 3 બચે. શેષ 3 બચે. એટલે આ 65 ને તમે આ 31 ગુણ્યા 2 વત્તા 3 એમ લખી શકો. આ 65 ને તમે આ 31 ગુણ્યા 2 વત્તા 3 એટલે કે વત્તા શેષ એમ લખી શકો. એટલે આગળ આ માટેનો માટે, પછી આ x ના x, પછી આ ઇક્વલ નો ઇક્વલ. હવે આગળ આ આખામાં તમે જોશો, આ આખી જમણી સાઈડમાં જોશો તો જુઓ અહીંયા કુલ 3 પદો છે. જુઓ કુલ 3 પદો છે. કયા તો જુઓ પહેલું પદ અહીંયા આ છે. એટલે કે 31 ગુણ્યા 29 ગુણ્યા y છે. આગળ બીજું પદ આ
31 ગુણ્યા 2 છે અને ત્રીજું પદ આ 3 છે. પહેલું પદ આ છે, બીજું પદ આ છે અને ત્રીજું પદ આ છે. બીકોઝ કારણ કે પ્લસ કે માઈનસ, પ્લસ હોય કે માઈનસ હોય, પ્લસ હોય કે માઈનસ હોય, તે બાઉન્ડ્રી થાય છે. બાઉન્ડ્રી થાય છે એટલે કે અહીંયા બાઉન્ડ્રી આગળ પદો છૂટા પડે છે. પદો છૂટા પડે છે એટલે આગળ આ બંને પદોમાં, આ બે પદોમાં તમે જોશો તો જુઓ અહીંયા આ 31 સામાન્ય થશે, આ 31 તમારા કોમન થશે એટલે આ 31 બહાર લખાશે. 31 બહાર લખાશે. આગળ કાઉન્સમાં શું લખાશે તો જુઓ, સૌપ્રથમ આ પહેલા પદમાં આ 29 ગુણ્યા y બચેલા છે એટલે કે 29y બચેલા છે એટલે પહેલા પદમાં અહીંયા જુઓ આ 29y લખાશે. પછી આ પ્લસનો પ્લસ. પછી આ બીજા પદમાં જોશો તો જુઓ અહીંયા આ 2 બચેલા છે, આ 2 બચેલા છે એટલે આ 2 અહીંયા લખાશે. મતલબ 31 બહાર, મતલબ આ 31 સામાન્ય થાય તો કાઉન્સમાં આ રીતનું આવશે એટલે લખાશે. પછી આગળ આ વત્તા 3 એસ ઇટ ઇઝ લખાશે. લાસ્ટમાં આ વત્તા 3 એસ ઇટ ઇઝ લખાશે. એસ ઇટ ઇઝ લખાશે. મતલબ કે જો કોઈ એક સંખ્યા x ને 31 વડે ભાગવામાં આવે તો શેષ રિમાઇન્ડર 3 મળે. ફરીથી એકવાર, જો કોઈ એક સંખ્યા x ને આ 31 વડે ભાગવામાં આવે તો શેષ રિમાઇન્ડર આ 3 મળે. આ 3 મળે. જ્યાં વેર આ 29y વત્તા 2, આ 29y વત્તા 2 એ ભાગફળ એટલે પોષણ છે. ભાગફળ એટલે પોષણ છે. હવે આગળ આ દાખલાની રકમને તમે એટેન્શનથી જોશો તો જુઓ અહીંયા પણ આ 899 ને 31 વડે જુઓ આ 29 વખતમાં એટલે કે 29 ટાઈમ્સમાં સંપૂર્ણપણે ભાગી શકાય છે. અને જો આવું થાય એટલે કે ભાજક 1 ને ભાજક 2 વડે ભાગી શકાય તો આ શેષ 1 ને ભાજક 2 વડે ભાગવાથી મળતી શેષ એ તમારી શેષ 2 થાય. ફરીથી એકવાર, જો ભાજક 1 ને ભાજક 2 વડે ભાગી શકાય તો શેષ 1 ને ભાજક 2 વડે ભાગવાથી મળતી શેષ એ તમારી શેષ 2 થાય. એટલે આગળ આ 65 ને આ 31 વડે ભાગ આપવો પડશે. અને આપણને ખબર છે કે આમ કરવાથી, આ રીતે ભાગ આપવાથી શેષ રિમાઇન્ડર 3 મળે છે. That is એટલે કે
બરાબર 3 થશે, શેષ 2 બરાબર 3 થશે. મતલબ કે આ દાખલો સિસ્ટમેટિક વ્યવસ્થિત રીતે આ રીતે ઉકેલાશે અને શોર્ટકટમાં આ રીતે આટલામાં જ ઉકેલાશે. ટૂંકમાં આ ત્રણ તમારો રાઈટ આન્સર થશે. એટલે તમારો ઓપ્શન એ કરેક્ટ ઓપ્શન થશે. થેન્ક યુ.